આપવામાં આવી। સરકારી હોય કે ખાનગી ગામડે વિકાસના કામોમાં ખૂબ જ ઉપયોગી એવી ઈંટ કે જેને લઈને અવારનવાર સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવે છે। તાપી જિલ્લામાં ઈંટના ભઠ્ઠાઓ ગેરકાયદેસર પરમિશન વિના ચલાવવામાં આવતા હોય છે, જ્યારે રહેણાંક વિસ્તારમાં ઈંટના ભઠ્ઠાઓ ચલાવતા સંચાલકોને પરમિશન બાબતે કે અન્ય રીતે રજૂઆત કરવામાં આવે છે કે કેમ તેમ રહેણાંક વિસ્તારમાંથી બીજી અન્ય જગ્યાએ ચાલુ કરો, પરંતુ આ તો ચા કરતા કેટલી ગરમ જેવી કહેવતને અનુસરતા હોય તેવા જવાબો ઈંટના ભઠ્ઠા ચલાવતા સંચાલકો દ્વારા આપવામાં આવે છે। વ્યારા તાલુકાના મગરગુઈ ગામમાં પણ આવી જ એક ફરિયાદ ગામના રહીશ દ્વારા કરવામાં આવી છે કે રહેણાંક વિસ્તારમાંથી ખસેડવામાં આવે અને જેને લઈને ગામના સરપંચ વિજયભાઈ દ્વારા પણ સૂચનાઓ આપવામાં આવી છે। જો તમે ઉપરથી ભઠ્ઠાઓ મંજૂર કરાવી લાવ્યા હોય તો ગ્રામ પંચાયત ખાતે આવીને બતાવી જાઓ। ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે ગ્રામ કક્ષાએ કોઈ પરમિશન આપવામાં આવી નથી, તો ઉપરથી કોઈ અધિકારી કઈ રીતે પરમિશન આપી હશે। હવે આવનાર દિવસોમાં જોવું એ રહ્યું કે ઈંટના ભઠ્ઠાઓ ચલાવતા સંચાલકો પર શું કાયદાકીય કાર્યવાહી થશે। જી હું વિજયકુમાર નાગરભાઈ ગામિત ગામ મગરકોઈના સરપંચ શ્રી છું। હાલમાં જે પણ ગામમાં ઈંટના ભઠ્ઠા ચાલે છે એઓને અમે મારા સમય દરમિયાન કે તલાટીશ્રીએ કોઈ પણ જાતની પરમિશન આપી નથી અને જે પણ ગેરકાયદેસર ભઠ્ઠા ચાલે છે એ લોકોએ અમારી જોડે લેખિતમાં કોઈ પણ જાતની પરમિશન માગી નથી અને આ જે ભઠ્ઠા ચાલુ હોય જેનાથી લોકોને સ્વાસ્થ્ય અને પ્રદૂષણને પણ સ્વાસ્થ્ય ખરાબ થાય છે, જેને થકી આ ઈંટના ભઠ્ઠા બંધ થાય તો સારું। મગરગુઈ ગામે કેટલા ઈંટના ભઠ્ઠા આવેલ છે? એ સાહેબ 3 થી 4 હોવા જોઈએ। રહેણાંક વિસ્તારમાં છે કે બહાર છે? રહેણાંક વિસ્તારમાં છે। મજૂરો ક્યાંના આવે છે? એ તો સાહેબ આપણને જાણકારી નથી મજૂરોની, કેમ કે સરકાર દ્વારા અવારનવાર પરપ્રાંતીય મજૂરોની નોંધણી બાબતે જાહેરનામું પાડવામાં આવે છે, એ બાબતે કંઈ જાણ કરવામાં આવે છે તમને? ના એવી કોઈ એ લોકોએ આપણને મજૂરો વિશેની કોઈ માહિતી લેખિતમાં આપી નથી કે પંચાયત પર આવ્યા નથી આ લોકો। જાહેરનામું બહાર પડે છે એમને તમને ખબર છે? ઈંટના ભઠ્ઠા માટે વારંવાર અમે વાંચીએ છીએ, પેપરમાં પણ આવે છે, પણ છતાં ચાલુ જ રહે છે।